અંગે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ફોરેક્સ એક્સપર્ટ કે.એન. ડે સાહેબ, સ્વાગત છે આપનું CNBC બજાર પર. તો ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી આવી છે અને રૂપિયો નીચલી સપાટીએ પહોંચતો આજે ખુલતો દેખાયો છે અને લગભગ એની આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. કયા મુખ્ય કારણો તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. એક થિંગ તમે અત્યારે કીધા કે ડોલર ઇન્ડેક્સ કાફી ઉપર છે, 106.20. એટલા માટે પણ આપણો રૂપિયો થોડો વીક છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે જે જીઓપોલિટિકલ ઇસ્યુઝ ચાલે છે બિટવીન ઇઝરાયલ એન્ડ ઈરાન, લેટ્સ પ્રે કે વોર થવું નહીં જોઈએ, મગર કે થાય તો અનસર્ટનિટી ઇઝ વેરી હાઈ, કારણ કે બોથ આર વેરી બિગ કન્ટ્રીઝ. ઈરાન ઇઝ અ ન્યુક્લિયર કન્ટ્રી છે, એટલે ક્યારે પણ એવું લાગે કે માર્કેટ ઇઝ વેરી નેગેટિવ કે થઈ શકે મે બી 50%, તો ડેફિનેટલી તો બેસ્ટ કરન્સી ડોલરમાં થાય અને રૂપીમાં પણ પ્રેશર આવશે. જો કંઈ આપણને નેક્સ્ટ કમિંગ કપલ ઓફ ડેઝમાં જો આપણને દેખાય કે ઈરાન અને ઇઝરાયલના વચ્ચે થોડું એસ્કેલેશન વધી જાય તો એમાં બ્રેન્ડના પણ અસર આવશે અને એના સાથે રૂપીના પણ આવશે. ડેફિનેટલી રૂપી આજે 83.53 જે લાઈફ ટાઈમ હાઈ હિટ કરે છે. દેટ ઇઝ એન્ડ ઇટ ઇઝ સપોર્ટેડ પ્યોરલી આપણો રિઝર્વ બેંક એને સપોર્ટ કરે છે. તે આપણે હ્યુજ રિઝર્વ્સ એ સપોર્ટ કરે છે. આગળ જઈને પણ મારા ખ્યાલથી રૂપીમાં પ્રેશર રહેશે ટિલ આ જીઓપોલિટિકલ ટેન્શન નીચે નહીં આવે ત્યાર સુધીમાં. ઓકે, તો જીઓપોલિટિકલ ટેન્શન્સ જ્યાં સુધી છે ત્યાં સુધી અહીંયા આગળથી નરમાશ બનેલી રહેશે. તો ડે સાહેબ, બોન્ડ યીલ્ડ જે છે એની અંદર પણ આપણે ઉછાળો જોઈ રહ્યા છે, 10 વર્ષની, 30 વર્ષની, એટલે જે લાંબા ગાળાની બોન્ડ યીલ્ડ છે એની અંદર પણ ઉછાળો અહીંયા આગળથી દેખાઈ રહ્યો છે. આને તમે કઈ રીતે જુઓ છો? તમે યુએસનો યીલ્ડ જોશો તો ઇટ pretty high છે. A lot of ત્યાં કે ચાલતે બોન્ડ સેલ ઓફ થાય છે. I think that money is moving to commodities, gold and silver પર જાય છે that side. So obviously when yields goes up, definitely ક્યારે ને ક્યારે એમાં કરેક્શન આવશે. તો મારા ખ્યાલથી I looks to be the peak, but when you have certain uncertainty ક્યારે આવે છે, we don't know 2-5 દિવસમાં શું થઈ શકે છે, તો yield will definitely go up. બટ કમિંગ ફોરવર્ડ મારા ખ્યાલથી સ્ટેબિલાઇઝ થઈ જશે. આગળ જઈને વધારે ઉપર નહીં જઈ શકે, પણ ડેફિનેટલી આપણો ગોલ્ડ સિલ્વરમાં તો પ્રેશર રહેશે. એન્ડ વેન દેર આર સર્ટન ઇશ્યુઝ ઓફ વોર, ધ બેસ્ટ સેફ હેન્ડ ઇઝ ધી ગોલ્ડ. સો મારા ખ્યાલથી ગોલ્ડ વિલ ફર્ધર ગો અપ ઇફ ધીસ નેગેટિવ સેન્ટિમેન્ટ કન્ટિન્યુઝ. ઓકે, તો જીઓપોલિટિકલ ટેન્શન્સની ખાસી અસર અહીંયા આગળથી આપણને દેખાઈ રહી છે બોન્ડ યીલ્ડ પર, ડોલર ઇન્ડેક્સ ઉપર, અને એ અસર જે છે રૂપિયા ઉપર પણ આવતી દેખાઈ રહી છે. ડે સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો. આપનો આભાર. આ સાથે આપણે